જો આવી રીતના તમે ખાના ગાળીને લઈ શકો. આની અંદર ઓલું સૂઈન ચોકડી આવે ને એ નથી રમવાનું, તમે કદાચ રમતા હશો. એટલી બાબત યાદ રહી જાય એટલે આગળના જેટલા પણ દાખલા જોયા છે ગુણાકાર કરવાના એ તમામ તમને આવડી જાય. આપણે સરવાળો બાદબાકી વચ્ચે અહીંયા નિશાની હોય તો થોડુંક અમથું તકલીફવાળું રહે, પણ આની અંદર કંઈ નથી. તો આપણે કહી દઈએ 204 મોટા, કારણ કે આ બધી નાના છોકરાની રમત હતી. પણ હવે એવું નથી. આપણને શું પૂછે હવે? 3/5 મોટા કે 2/6 મોટા? કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે ધોરણ 7માં ગણિતનું સ્વાધ્યાય 2.2નો ત્રીજો દાખલો. આજે આપણે ત્રીજો દાખલો છે જોવાના છીએ. આગળના દાખલાઓ છે ન જોયા હોય તો આપણી પ્લેલિસ્ટની અંદર વિડીયો છે, એવું લાગે તો જોઈ લેજો. અને હવે આપણે ચાલુ કરીએ ગુણાકાર કરો. હવે બધાને આવડે છે, કારણ કે આગળ જેટલા દાખલા જોયા ને આઈ થિંક આના જેવા જ છે. મોસ્ટ ઓફ બધા દાખલા આના જેવા જ છે, અમુકમાં થોડો ચેન્જ છે, બાકી આના જેવા જ છે. હવે શું કરવાનું છે તો ગુણાકાર કરવાનો છે. તો હવે ગુણાકાર કરતા બધાને આવડે છે ને, એમાં ગુણાકાર હોય ને એનો ગુણાકાર કરવાનો હોય તો મજા જ આવે ને. નથી સમજાણું? જો આપણે સરવાળો બાદબાકી વચ્ચે અહીંયા નિશાની હોય તો થોડુંક અમથું તકલીફવાળું રહે, પણ આની અંદર કંઈ નથી. શું કરવાનું છે? સૌથી પહેલો દાખલો જોઈએ. 2/5 ગુણ્યા 5 પૂર્ણાંક 1/4. ઓકે, હવે જો કરવાનું શું છે, સૌથી પહેલા તો મિશ્ર દેખાય એટલે પહેલા તેને અશુદ્ધમાં ફેરવી નાખવાનું, બીજું કંઈ નહીં કરવાનું. જોઈએ 2/5 ગુણ્યા, હવે મિશ્રને અશુદ્ધમાં ફેરવતા બધાને આવડે છે. 5 ગુણ્યા 4, 5 4 20 ને 1 21, 21/4. નથી સમજાણું? હજી એકવાર આપણે પહેલો જ વિડીયો હતો ત્યારથી ને જ મેં આ બાબત તમને સમજાવી હતી, પણ નથી સમજાણી તો હજી એકવાર જો મિશ્રને કઈ રીતના અશુદ્ધમાં ફેરવાય. આ બંનેનો ગુણાકાર, છેદ જે અહીંયા અપૂર્ણાંક આપેલો એનો છેદ અને પૂર્ણ સંખ્યા બંનેનો ગુણાકાર કરવાનો. 5 4 20, એની અંદર આ જે અંશ હોય એ પ્લસ કરી દેવાનો, એટલે આપણે હે અશુદ્ધ મળી જાય, મિશ્રમાંથી અશુદ્ધ મળી જાય. ઓકે, તો અને છેદનો છેદ એમને મૂકી દેવાનો. હવે જો કંઈક આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી શકીએ એવું મળી ગયું છે. સૌથી પહેલાં જોવાનું કે છેદ બેદ ઉડે છે તો ઉડાડી નાખવાના. ઉડે છે? હા ઉડે છે. ક્યાં ઉડે છે? તો મેં તમને કાલે એવું કીધું હતું કે એક સ્ટેપ આપણે છે ઉમેરી શકીએ. તો કયું સ્ટેપ હતું એ? 21 5 ગુણ્યા 4. તો હવે જો છેદ ઉડે 2 2 4. તો હવે આપણે આને લખો હોય કઈ રીતના લખી શકીએ? 21/5 2 10. ઓકે, આ આપણે ખાલી ગુણાકાર કરવાનું કીધું તો આપણે ગુણાકાર કરી નાખ્યો. પણ હવે મેં તમને આગળના વિડીયોની અંદર કીધું હતું કે અશુદ્ધ અપૂર્ણાંક મળે, ક્યારેય પણ આપણે અશુદ્ધ અપૂર્ણાંક મળે, જ્યારે પણ તમને અશુદ્ધ અપૂર્ણાંક મળે ત્યારે એને કેમાં ફેરવવો પડે? મિશ્રમાં ફેરવવો પડે. પણ હવે ખબર કેમ પડે કે આ અશુદ્ધ છે કે શુદ્ધ છે? તો એની પણ મેં તમને એક બાબત કીધી હતી. અંશ મોટો છેદ કરતા, જો આ છેદ છે 10 છે ને અંશ મોટો એટલે કે 21 છે, તો અંશ મોટો છે. અંશ મોટો યાદ રાખવાનું, અંશ મોટો હોય તો એ શું હોય? અશુદ્ધ હોય. તો હવે અશુદ્ધ હોય તો એને કેમાં ફેરવવો પડે? મિશ્રમાં ફેરવવો પડે. હવે આપણે આને અશુદ્ધ જે છે અપૂર્ણાંક, આપણે અશુદ્ધ અપૂર્ણાંક મળ્યો છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકની અંદર ફેરવીશું. તો હવે મિશ્રની અંદર ફેરવવા માટે શું કરવું પડે? તો ભાગાકાર કરવો પડે. જો કે ડાયરેક્ટ થઈ જાય 10 2 20 ને આપણે ખબર પડવા માંડે. હવે આપણે ખબર પડી જાય કે આવી રીતના થાય, કારણ કે આપણે ઘણા દાખલાઓ જોયા છે અને મિશ્રની અંદર ફેરવા છે. 10 2 20 થાય અને 21માંથી 20 એટલે 1 મળે. તો હવે આપણે આને ગોઠવવું હોય મિશ્રની અંદર, આપણે આને ગોઠવવું હોય તો કઈ રીતના મળે? અહીંથી ચાલુ કરવાનું. ઓકે, હું અહીંયા લખું છું 2 પૂર્ણાંક 1 અંશમાં 10 છેદમાં. હવે એવું થાય કે અશુદ્ધ અપૂર્ણાંક આપણે મિશ્રમાં ફેરવો છે તો કાંઈ જવાબમાં આમ તેમ થયું હશે, ખોટું હશે, સાચું હશે, એવું કંઈ થાય તો ડાયરેક્ટ આપણે ટેલી કરી લેવાનું. 10 2 20, 20 ને 1 21/10. ઓકે, જો અહીંયા રહ્યું 21/10. ઓકે, ક્લિયર છે બધું? જોઈએ આગળનો દાખલો. બહુ જ ઈઝી દાખલાઓ છે, કંઈ નથી આની અંદર. તમે તમારી રીતે પણ આ દાખલા છે આરામથી સોલ્વ કરી શકો. 6 પૂર્ણાંક 2/5 ગુણ્યા 7/9. તો સૌથી પહેલાં તો જે પણ મિશ્ર દેખાય આને પહેલાં અશુદ્ધમાં ફેરવી લેવાનું. 5 36, 30 ને 2 32. 32/5 ગુણ્યા 7/9.
ઓકે 5 6 30 ને 2 32 અને 7 છેદમાં 9. હવે શું કરશું? છેદ ક્યાંય ઉડે એવું લાગે છે? 9 અને 32, 7 ને 5 ક્યાંય છેદ ઉડતો એવું લાગતું નથી. તો શું કરશું? ડાયરેક્ટ ગુણાકાર કરશું. 32 7 7 2 14 ને 15. 32 ગુણ્યા 7 2 14 7 3 21 ને 22 224 ના છેદમાં 5 9 45. 224 ના છેદમાં 45 આવું કંઈક આપણે મળ્યું છે. જો હજી કયો અપૂર્ણાંક છે તો આપણે ખબર પડી જાય જોતા જ કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક દેખાય તો શું કરવાનું છે? તો કે ભાગાકાર કરવાનો છે. કરીએ 224 ઓકે 45. હવે આપણે 45 નો ઘડિયો બોલશું જે આપણને આવડતો નથી. આપણે અહીંયા લગીને આવડે 45 1 45 45 2 90. હવે 45 નો આપણે હવે શું કરવાનું છે? 45 નો આપણે 3 વડે કરીએ. 3 5 15 3 4 12 ને 1 13 ઓકે 135. હજી આગળ હાલે છે. 45 ગુણ્યા 4 4 5 20 ચોકે ચોકે 16 17 ને 18 ઓકે 180. હજી આગળ જોઈએ હાલતું હોય તો 25 25 5 4 20 ને 2 22 ઓકે 225. થોડુંક આગળ વહી ગયું. જો એક અંક આગળ હોત ને એટલે કે 225 ની આગળ 224 હોત તો આપણે ડાયરેક્ટ થઈ જાય. પણ આની હવે જરૂર નથી કારણ કે થોડુંક આગળ વહી ગયું. તો 45 4 આપણે ભાગ હકવો પડે. 45 4 180. 45 4 180. 224 માંથી 180 આપણે માઇનસ કરવાના. 4 માંથી 0 4 ના 4 2 માંથી 8 ન જાય લીધો દસકો 2 ઉપર 1 એ કેટલા ઘટે? 6 ઘટે ઓકે 4 12 માંથી 8 જાય તો 4 1 માંથી 1 જાય તો 0 કેટલા આવે? 44 ઓકે. હવે 45 4 આપણે 180 ભાગ કયો આપણે જે શેષ મેળીએ 44 મેળવી છે. હવે આગળ ભાગ હાલે એમ નથી કારણ કે અહીંયા 44 છે ને અહીંયા 45 છે. ભાગ હકવો હોય તો આપણે શું કરવું પડે? પોઈન્ટ મૂકવો પડે જે આપણે મૂકવાનો નથી. ઓકે ડાયરેક્ટ આપણે હવે આનું લખવું હોય તો શું લખી શકીએ? 4 થી ચાલુ કરશું. 4 પૂર્ણાંક 44 ના છેદમાં 45. આવો કંઈક આપણને જવાબ મળ્યો છે. 45 ગુણ્યા 4 કરીને એની અંદર તમે 44 નાખી દો એટલે જવાબમાં તમને 224 જ મળે. 224 ના છેદમાં ઓકે 45 જવાબ આવી જાય છે. ઓકે જોઈએ આગળનો દાખલો. 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 ગુણ્યા 5 પૂર્ણાંક 1 ના છેદમાં 3 ઓકે. હવે પહેલા તો આપણે અશુદ્ધ ફેરવશું. અશુદ્ધમાં ફેરવશું. અહીંયા આપણે 3 ના છેદમાં 2 એમનું લખશું ગુણ્યા 5 3 15 ને 1 16 16 ના છેદમાં 3 ઓકે. ઘણું ઉડતું હોય એવું લાગે છે. 2 ના છેદમાં 3 ઓકે 3 3 ઉડી જાય 2 8 16 ઓકે. વધ્યું શું? 8 ખાલી 8 વધ્યા. ખાલી 8 વધ્યા છે જેથી આપણે જવાબ છે એ શું થાય? ખાલી 8. તો હવે આને ક્યાંય ફેરવવાની જરૂર નથી. હવે આજે જવાબ મળી. આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે 15 16 કે 9 આપણે મળતા હતા તો આપણે એમને રાખી દેતા હતા. તો આને એમને રાખી દેવાનું. આને આગળ વધારવાનો નથી. ઓકે આ આપણા દાખલાનો જવાબ છે 8. હવે જોઈએ આગળ. ઓકે 5 ના છેદમાં 6 5 ના છેદમાં 6 ગુણ્યા 2 પૂર્ણાંક 3 ના છેદમાં 7. હવે આપણે આ દાખલો ગણશું. સૌથી પહેલા અશુદ્ધમાં ફેરવશું મિશ્રણને. 5 ના છેદમાં 6 એમનું રાખશું. 7 2 14 14 15 16 ને 17 ના છેદમાં 7 ઓકે. જો ક્યાંય કાંઈ ઉડે છે? નહીં નથી ઉડતું. અહીંયા 5 7 6 ને 17 ક્યાંય ઉડતું નથી. હવે આપણે ગુણાકાર કરશું. 17 પંજા કેટલા થાય? જો ન આવડે તો ડાયરેક્ટ ગુણાકાર કરીને જોઈ લો. 5 7 35 5 1 5 6 7 ને 8 17 5 85 17 5 45 6 7 42 ઓકે. જો 85 અને 42 એક તો અપૂર્ણાંક આપણે કેવો મળ્યો છે? તો કે અશુદ્ધ મળ્યો છે. અપૂર્ણાંક છે અશુદ્ધ મળ્યો તો આપણે પહેલા મિશ્રમાં ફેરવીશું. તો 85 ના છેદ 85 ના છેદમાં 42. હવે 42 2 કેટલા થાય? આપણે લખશું 42 2 2 2 4 ને 2 4 8 84 થાય. જો 42 2 2 4 ને 2 4 8 84 42 2 84 0 1 ઓકે. આગળ ભાગ હાલે એમ નથી તો આપણે ડાયરેક્ટ લખશું. 2 થી ચાલુ કરશું.
2 પૂર્ણાંક 1 અંશમાં 42 છેદમાં 2 પૂર્ણાંક 1 છેદમાં 42 42 2 84 અને એમાં 1 એટલે 85 છેદમાં 42. ઓકે, જવાબ આવી જાય છે. આવી રીતે તમે ચેક કરી શકો જેથી જવાબ છે એ ખોટો પડે નહીં. ઓકે, જોઈએ આગળનો દાખલો. હવે આવે છે 5મો દાખલો. 3 પૂર્ણાંક 2/5 ગુણ્યા 4/7. હવે આપણે આને સૌથી પહેલા જે કરીએ છીએ 5 3 15 16 ને 17. 17 ગુણ્યા 4/5 અહીંયા 7. ઓકે, હવે 17 4 7 4 28 4 1 4 5 ને 6 17 4 68 68/5 7 35. ઓકે, જુઓ જી અશુદ્ધ અપૂર્ણાંક મળ્યો છે. અશુદ્ધ અપૂર્ણાંક મળે તો સૌથી પહેલા 68 ભાગાકાર કરશું. 35 દુ 70 થાય એટલે 35 એકુ 35. 8 માંથી 5 જાય તો 3 અને 3. ઓકે, આવો કંઈક આપણને જવાબ મળે છે તો આપણે લખશું 1 પૂર્ણાંક 33/35. આ આપણો જવાબ છે. આવો કંઈક આપણને જવાબ મળી ગયો છે. જોઈ લઈએ. 35 એકુ 35 થાય. 35 + 33 એટલે 68 થવા જોઈએ. 35 + 33 5 ને 3 8 3 ને 3 6 68. ઓકે, મળી જાય છે. તો આપણો દાખલો છે એ સાચો છે. આપણે જે અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવા છે એ આપણું સાચું છે. જોઈએ આગળનો દાખલો. 2 ગુણ્યા તો નહીં, સોરી, 2 પૂર્ણાંક ગુણ્યા 3. 5 2 10 ને 3 13. 13નો ટોટલ આવ્યો છે અને અહીંયા 3. આ વખતે આપણે શું આપ્યું છે? અહીંયા એમનો અંક આપેલો છે. આપણે નીચે 1 મૂકી દેવું જેથી આપણે ભૂલ પડે નહીં. ઓકે, જોવો જી ક્યાંય છેદ ઉડે છે? નહીં, નથી ઉડતા. તો શું કરશું? 3 3 9 ને 3 એકુ 3 13 3 39 5 એકુ 5. કેવો અપૂર્ણાંક છે? હવે બધાને ખબર પડી જાય અશુદ્ધ અપૂર્ણાંક છે. કેમાં ફેરવીશું? મિશ્રમાં ફેરવીશું. 39 ભાગ્યા 5. હવે આપણે 5 એકુ 5 5 2 10 5 તેરી 15 5 4 20 25 25 5 6 30 5 7 35 ને 5 8 40. તો 5 7 35. 9 માંથી 5 જાય તો 4 વધે. આપને જવાબમાં શું મળશે? ભાગાકાર કરતા આવું બધાને આવડે છે એટલે એની અંદર કંઈ સમજાવવાનું નથી. પણ હવે તમને ભાગ અકવતા ને એવું બધું આવડે છે એટલે 7 પૂર્ણાંક 4 અંશમાં અને 5 છે છેદમાં. 5 7 35 35 ને 4 39 39/5. ઓકે, મળી જાય છે. એટલે આપણો દાખલો છે એ સાચો છે. ઓકે, આગળ જોઈએ. ગુણ્યા 3/5. 7 3 21 21 ને 4 25 25/7 ગુણ્યા 3/5. હવે આના છેદ આપણને ઉડતા દેખાય છે તો આપણે ઉડાડશું. 25 ગુણ્યા 3 7 ગુણ્યા 5. ક્યાં ઉડે? અહીંયા ઉડે. જો 5 5 25. હવે શું આનું મળે? 5 3 15 15/7. કઈ રીતના મળે ખબર પડે? જો અહીંયા 5 છે ઉડી ગયા છે, અહીંયા 25 ઉડી ગયા છે અને અહીંયા 5 છે તો 5 ગુણ્યા 3 અને છેદમાં 7. અહીંયા 1 હોય કારણ કે આપણે 5 એકુ 5 જે આપણે કરીએ છીએ એવું બધાને ખબર છે એટલે આપણે ગણતા નથી એકને ક્યાંય. આ આપણે 15/7 મળી ગયું છે. તો હવે આ અશુદ્ધમાં છે, ફેરવીશું આપણે એને પેલા મિશ્રમાં. ડાયરેક્ટ મળી જાય. 7 એકુ 7 ને 7 2 14 થાય. 7 2 14. શેષ કેટલી વધશે? 1 વધશે. તો હવે આપણે આને લખવું હોય તો શું લખી શકીએ? 2 પૂર્ણાંક પછી 1 આવવાનું પછી 7 છેદમાં જશે. 7 2 14 ને 1 15 15/7. ઓકે, આવા કંઈક આપણા દાખલાઓ હતા કારણ કે જાજા બધા છે જે આપણે જોઈ લીધા છે. આની અંદર ખાલી એટલું જ કરવાનું છે. સૌથી પહેલા ગુણાકાર કરવાનો. ગુણાકારની અંદર પહેલા જો તમને બધી અહીંયા જો કે મિશ્ર આપેલા છે તો મિશ્ર જેટલું પણ આપેલું છે આ બધાને આપણે કેમાં ફેરવીશું? સૌથી પહેલા અશુદ્ધમાં ફેરવીશું. આ બે બાબત છે સમજી લ્યો એટલે ખબર પડી જાય. જેટલું મિશ્ર આપેલ છે બધાને અશુદ્ધમાં ફેરવીશું. અશુદ્ધમાં ફેરવા પછી તમામનો શું કરવાનો? તો કે ગુણાકાર કરવાનો.
જેટલું પણ આપેલ છે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે. આ ગુણાકાર થઈ ગયા પછી જે જવાબ મળે એમાં જોવાનું, એમાં તમને બે બાબત લાગુ પડે, કાં તો એ શુદ્ધ હશે અને કાં તો એ અશુદ્ધ હશે. કાં તો શુદ્ધ હોય અને કાં તો અશુદ્ધ હોય. જો શુદ્ધ છે તો એના છેદ ઉડતા હોય તો ઉડાડી નાખવાના, છેદ ઉડતા હોય તો ઉડાડી નાખવાનું અને પછી જે મળ્યું છે એને એમને રહેવા દેવાનું. શુદ્ધની અંદર જેટલા છેદ ઉડે છે એટલા ઉડાડી નાખવાના અને પછી જે વધે એને એમને રહેવા દેવાનું. પણ અશુદ્ધની અંદર અલગ છે, છેદ ઉડતા હોય તો ઉડાડી નાખવાના, જેટલા છેદ ઉડે છે એટલા ઉડાડી નાખવાના. નથી ઉડતા તો શું કરવાનું? તો એને ફેરવવાનો મિશ્રમાં. હવે મિશ્રમાં ફેરવવા માટે શું કરવાનું? તો ભાગાકાર. એટલી બાબત યાદ રહી જાય એટલે આગળના જેટલા પણ દાખલા જોયા છે ગુણાકાર કરવાના એ તમામ તમને આવડી જાય. મિશ્ર આપેલું હોય તો અશુદ્ધમાં ફેરવો, અશુદ્ધમાં ફેરવા પછી જેટલી પણ રકમ છે એનો ગુણાકાર કરો. જેમ કે અહીંયા આપને એક એક્ઝામ્પલ આપું. આવી કંઈક આપણને રકમ આપેલી છે. પેલા શું કરવાનું? તો પેલા મિશ્ર દેખાય, હા દેખાય, જો અહીંયા રહી. તો પેલા તો મિશ્રને કેમાં ફેરવવાનું છે? તો કે અશુદ્ધમાં. આપણે આ જે આપણે મિશ્ર દેખાય ને અશુદ્ધમાં ફેરવીશું. 5 2 10, 10 ને 6 16. તો 3/2 ગુણ્યા 5 2 10, 5 2 10 ને 6 16. તો 16/2. હવે શું કર્યું? મેં મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવા. હવે જે કાંઈ પણ રકમ દેખાય છે એનો કરવાનો ગુણાકાર. ગુણાકાર કરશો એટલે આપણને શું મળે? તો જુઓ, સૌથી પહેલા ગુણાકાર કર્યો, જેટલો પણ આપણે ગુણાકાર થતો એટલો કર્યો. હવે એની અંદર બે બાબત મળશે, શુદ્ધ અને અશુદ્ધ. તો સૌથી પહેલા તો આપણે છેદ ઉડતા હોય તો ઉડાડ નાખશું. 16 2 ગુણ્યા 2. હવે ગુણાકારની અંદર પણ તમે છેદ ઉડતા હોય ને તો ઉડાડી શકો. તમને ડાયરેક્ટ દેખાઈ જાય તો તમે છેદ ઉડાડી શકો. એટલે એ બાબત એક લખી નાખજો ત્યાં. 2 8 16. જો છેદ ઉડે છે તો હવે અહીંયા પણ ઉડશે. 2 4 8. હવે શું વધે? 3 4 12. આ આપણને ડાયરેક્ટ જવાબ મળી ગયો. જો આ 12 છે હવે એને આપણે ક્યાંય અશુદ્ધમાં કે શુદ્ધમાં ક્યાંય ફેરવવાની જરૂર નથી, કારણ કે આપણે 12 મળી ગયા છે. તો હવે આને ક્યાંય ફેરવીશું નહીં, કારણ કે આના છેદમાં 1 હોય પણ એ 12 જ કહેવાય. આજે મેં આગળ તમને વાત કરી દીધી કઈ રીતના છે. હવે જો આ શુદ્ધ મળી ગયું હોય, છેદ બે ઉડતા હોય તો ઉડાડ નાખ્યા પછી એમને રહેવા દીધું. પણ જો આ રકમ છે એમાં અશુદ્ધ આપણે અપૂર્ણાંક મળ્યો હોત, જેમ કે હું એક્ઝામ્પલ તરીકે લઉં છું, આપણને 16/3 મળ્યા હોત, 16/3 મળ્યા હોત તો આપણે શું કરત? જો આના છેદ ક્યાંય ઉડે નહીં, કારણ કે 3 5 15 થઈ જાય ને, 3 6 18 થઈ જાય એટલે આના છેદ ન ઉડે. તો હવે આ જે અશુદ્ધ મળ્યું છે, આ જેટલું પણ અશુદ્ધમાં મળ્યું છે એને શું કરવાના? છેદ ઉડતા ઉડાડવાનું. આમાં કાંઈ ઉડતું નથી તો શું કરવાનું? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગાકાર કરવો પડે. એ કરવાનો 16/3 3 5 1. પછી આને મિશ્રમાં દર્શાવતા આવડે છે. 5 પૂર્ણાંક, 1 અંશમાં અને 3 છેદમાં. આવા કંઈક સ્ટેપ હતા. આગળનું જેટલું પણ જોયું એની અંદર ખાલી એટલી બાબત યાદ રાખી લ્યો એટલે તમને બધું ક્લિયર થઈ જાય. આની અંદર કોઈને કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી દેજો. ઓકે, તો હવે જોઈએ આગળનો દાખલો. એની અંદર આપણે પૂછ્યું છે ક્યુ મોટું છે. હવે આની અંદરથી મોટું કયું છે? તો હવે આની અંદર મોટું નાનું મોટું આપણે છેદની અંદર કરવું. જો અત્યાર સુધી આપણે શું કરતા ખબર છે? અત્યાર સુધી આપણે શું કહેતા કે 35 છે અને અહીંયા 40 છે. આમાંથી મોટું કોણ? તો આપણે આખું બંધ કરીને કહી દઈએ કે આ જ મોટું, એમાં બીજી વાત ન આવે. 40 મોટા છે આપણે એવું કહી દેતા, કારણ કે હવે આપણે ખબર હતી કે 35 અને 40 માંથી મોટું કોણ. હવે આવું નથી પૂછતા. ઓકે, હજી આપણે એવું પૂછે કે 200 મોટા કે 204 મોટા, તો આપણે કહી દઈએ 204 મોટા, કારણ કે આ બધી નાના છોકરાની રમત હતી. પણ હવે એવું નથી. આપણને શું પૂછે? હવે 3/5 મોટા કે 2/6 મોટા. આની અંદરથી મોટું શું? તો હવે આપણે શું કરવાનું ને એ જોવાનું છે. હવે આપણે આની અંદર શું કરી શકીએ ને એ જોવાનું છે. સમજાય છે કઈ રીતના કરવાનું છે? જો આગળ અહીંયા આપણે પૂછ્યું ને ક્યુ મોટું છે ક્યુ નાનું છે. હવે જો અહીંયા 3/4. હવે એની અંદર થોડુંક પાછું અપડેટ વર્ઝન કર્યું છે. કઈ રીતના? જો મેં આડી તમને એક્ઝામ્પલ આપ્યું હતું કંઈક આવું હતું, એટલે રકમ ચેન્જ છે. આની અંદરથી તમને એવું પૂછે કે મોટું કોણ? આવું નહીં, પણ હવે તમને અલગ એ પૂછ્યું છે કે અહીંયા 3/4 આપણને 4 આપ્યા છે, એના 2/7 કરવાનું. પછી જે આપણે જવાબ મળે, અહીંયા આપણે ધારી લ્યો કે કોઈ પણ રકમ મળી, 3 2 6 અને 4 7
28 અને બીજું મળ્યું છે, બીજું છે 5/8 અને 3/5. તો આપણે 5 × 13 15 અને 8 × 5 40. આની અંદરથી આપણે મોટું કહેવાનું, આની વાત જ નથી, આના અંદરથી જે જવાબ મળ્યો ને આની વાત છે કે આની અંદરથી કોણ મોટું. હવે એ મોટું તપાસવા માટે આપણે શું કરવું પડે, લસા લેવો પડે. ઓકે, હવે આપણે આની અંદર શું કરવાનું છે સમજો આખી બાબત. પહેલા સૌથી પહેલા જેટલા પણ ટકા આપણે ભાગ કીધા, ટકા તો નહીં પણ આપણે જેટલા ભાગ કીધા છે એ આપણે કમ્પ્લીટ કરવાનું. હવે આ દાખલાનું હું તમને કરાવું છું. જો 3/4 ના કેટલા ટકા, તો 2/7. સૌથી પહેલા આપણે આ દાખલાનું કરશું કેટલા થાય. હવે સૌથી પહેલા તો આપણે છેદ ઉડતા હોય એટલા ઉડાડી નાખીએ. ઓકે, હવે આની અંદર શું કરવાનું, આગળનું હતું મેં તમને જસ્ટ એક્ઝામ્પલ તરીકે લીધું હતું, એની અંદર કંઈ એટલું બધું ઓલું નહોતું, આ જ રકમ આ હતી. હવે 2 2 4. હવે શું કરવાનું, જો 3 ગુણ્યા અહીંયા કંઈ નહીં ત્યાં કરશે, 3 × 1 3 ને 2 7 14. આપણને જવાબ શું મળ્યો, 3/14. ઓકે, આ આપણને પહેલાનું મળ્યું. હવે આપણે બીજા દાખલા, આની અંદર જે બીજો દાખલો છે આનું કરીએ. 5/8 ના કેટલા ટકા, કેટલા ભાગ, સોરી. હવે અહીંયા છેદ ઉડતો એવું લાગે છે, હા લાગે છે. જો 5 × 3 8 × 5, 5 5 ઉડી, એ વધે શું 3 અને 8, તો 3/8. ઓકે, આવું કંઈક આપણને મળ્યું છે. હવે આની અંદર જો મળ્યું છે કઈ રીતના, હું અહીંયા લખું છું, આ આપણે છેલ્લે જવાબ ટાણે જો 3/14 અને 3/8. આવું કંઈક આપણને મળ્યું છે. હવે આ બંનેને છેદ સરખા કરવા પડે. તમને ક્યારે પણ નાનું મોટું પૂછે તો નાના મોટુંનું આપણે જોવા માટે સૌથી પહેલા છેદ જોવો પડે. છેદ બંનેના સરખા કરીને પછી અંશ તરફ જવાનું. જે અંશ મોટો એ આપણે મોટો અપૂર્ણાંક થાય. નથી સમજાણું, જુઓ અહીંયા. હવે આપણે અહીંયા શું મળ્યું છે, 3/14 અને 3/8. આવું કંઈક મળ્યું છે. તો હવે આપણે સૌથી પહેલા આના છેદ છે સરખા કરશું. 14 અને 8 નો આપણે શું લેવો પડે, લસા લેવો પડે. આ બંનેનો લસા લેવો હોય તો આપણે શું કરવું પડે, આવો બોક્સ હવે ખબર જ હશે. પેલા 2 થી ભાગ હાલશે તો 2 7 14 અને 2 4 8. હજી 2 થી હાલે એમ છે, 7 ના 7 2 2 4. ઓકે, હવે 2 7 અને 2 1 2. હવે લેશું 7 1 અને 1. આવું કંઈક આપણને લસા લેતા હવે બધાને આવડતું છે, ન આવડતું હોય તો કહેજો. પછી આવી રીતના લખી લેવાનું. 2 2 4 4 2 8 8 7 56 થાય. હવે આ 14 અને 8 નો લસા કેટલો મળ્યો આપણે, 56 મળ્યો. 14 અને 8 નો લસા આપણને 56 મળ્યો છે. તો લસા છે એ આપણે 56 મળી ગયો છે. તો હવે આ 56 14 અને 8 ને આપણે કેવા બનાવવા પડશે, 56 બનાવવા પડશે. તો હું 14 ને કેટલા વડે ગુણું તો જવાબમાં મને 56 મળે, અને 8 ને હું કેટલા વડે ગુણું તો મને 56 મળે. તો 14 ને મારે 56 બનાવવું હોય તો 14 ના ઘડિયામાં 56 આવે છે, હા આવે. ક્યાં આવે, 14 4 56. તો હું આને 4 વડે ગુણીશ અને 3 ને પણ 4 વડે ગુણીશ. અને 8 ને મારે 56 બનાવવું હોય તો 8 ના ઘડિયામાં ક્યાંય 56 આવે છે, 8 7 56 થાય. તો હું 8 ને અને 3 ને 7 વડે ગુણીશ. ઓકે, હવે મને કંઈક 3 4 12 14 4 56 અને અહીંયા શું મળે છે, 3 7 21 અને 8 7 56. હવે જો છેદ બંનેના સરખા થઈ ગયા છે. તો હવે છેદ સરખા થઈ ગયા પછી એક બાબત જોવાની, અંશ જોવાનો. છેદ સરખા કરીને પછી અંશ જોવાનો. અંશની અંદર કયું મોટું છે, 12 કે 21? ઓકે, 21 મોટા છે તો આપણે ડાયરેક્ટ કહી દેવાનું 21/56 મોટો અપૂર્ણાંક છે. સમજાય છે કઈ રીતના કર્યું? 21/56 એ મોટો અપૂર્ણાંક છે. તો મેં તમને કીધું અહીંયા જવાબ ટાણે આવવું પડશે. તો જો 21/56 એ કોનું હતું, તો કે આનું હતું 3/8. એને જ આપણે 21/56 બનાવ્યા હતા. તો ડાયરેક્ટ લખી નાખવાનું કે 3/14 કરતા 3/8 છે મોટા છે. તો આ દાખલાની અંદર આપણે જવાબ 3/14 મળ્યો હતો, જે મોટા નથી. એટલે કે આ મોટું નથી. મોટું કોણ છે, 5/8 ના 3/5 ભાગ કરીએ તો આપણે 3/8 જવાબ મળે, અને એના પછી છેદ હરખા કરીએ એટલે 21/56 જવાબ મળે, અને જે મોટા છે. આવડી મોટી. પેલા અહીંયા જવાનું, આની પાસેથી અહીંયા જવાનું, પછી જોવાનું કોના હતા, પછી એની અંદરથી આપણે આનો ફાઇનલ આન્સર મળે. સમજાય છે કઈ રીતના થાય છે? આખી બાબત છે. હજી એક દાખલો છે તે સમજજો.
ઓકે, હવે આ દાખલો જોઈએ. 6/7 ના 1/2 ભાગ. અહીંયા 3/7 2/3. ઓકે, હવે એટલી બાબત કર્યા પછી શું કરવાનું? જે આપણે રેગ્યુલર કરીએ છીએ ગુણાકાર એ કરવાનો. છેદ ક્યાં ઉડે છે? હા, ઉડે છે. 6 ગુણ્યા 1 ને 7/2 2 3 6. હવે જવાબમાં શું મળશે? 3 એકુ 3 ને 7 3/7. આવો કંઈક આપણને જવાબ મળે છે. હવે આનું કરીએ. આખા સ્ટેપ છે સમજતા જ આજો. જો નથી સમજે તો હું આગળ આડી રિવિઝન પાછું કરાવું છું. હવે આની અંદર છેદ ઉડે? હા, ઉડે. ડાયરેક્ટ મૂકી દઈએ. વધે શું? 2/7. આવું કંઈક આપણને મળે છે. ઓકે, આની અંદર તો કંઈ લાંબુ કરવાની જરૂર જ નથી. શું કામ ખબર? અહીંયા છેદ સરખા છે. દેખાય? છેદ સરખા છે. હવે છેદ સરખા જ હોય, યાદ રાખજો. છેદ તમને જ્યારે પણ સરખા આપી દે ત્યારે ખાલી શું જોવાનું? અંશ જોવાનો. જુઓ જ આ બંનેના અંશ જોવો તમે. અહીંયા મળે છે આપણને 3/7 અને બીજું જે આપણને કર્યું હતું એના જવાબ મળે છે 2/7. કોનો અંશ મોટો? તો એક જ આપણે ડાયરેક્ટ દેખાઈ જાય એવી બાબત, 3/7. આ મોટું છે. સમજાણું કઈ રીતના? બહુ જ ઈઝી દાખલો હતો, કારણ કે આના છેદ સરખા છે. જો છેદ સરખા ન હોય તો આપણે કરવા પડે. ઓકે, આખી બાબત છે રિવિઝન કરાવી દઉં છું એક વારમાં. જ્યારે પણ તમને આવો દાખલો પૂછે કેવું મોટું છે તો સૌથી પહેલા શું કરવાનું? બંનેના પહેલા તો ગુણાકાર કરવાનો. શું કરવાનું? ગુણાકાર કરવાના. બંનેના ગુણાકાર કરીને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લઈ આવવાનું. ગુણાકારમાં શું કરવાનું છે? તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ લઈ આવવાનું. સૌથી પહેલા બે જેટલા પણ આપ્યા છે એટલા તમને ભાગ કીધા એના ગુણાકાર કરી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લઈ આવવાનું. હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લઈ આવ્યા પછી બેનું પતાવી દેવાનું. અહીંયા કેમ આપણે આ બેનું પતાવ્યું હતું? નાનું બેનું પતાવી દેવાનું. એના પછી જે કાંઈ પણ જવાબ મળે છે એના છેદ સરખા નથી. આ પેલી કન્ડિશન એવી છે કે છેદ સરખા નથી. જો છેદ સરખા નથી, તમને જે કાંઈ પણ બે આપ્યા છે એના છેદ સરખા નથી, તો શું કરવાનું? તો એના છેદ છે સરખા કરવાના. શું કરવાનું? છેદ સરખા કરવાના. છેદ સરખા કરવા માટે શું લેવો પડે? તો લસા લેવો પડે. તો લેવાનું. શું લેવાનું? લસા લેવાનું. હવે લસા કઈ રીતના લેવાનું બધાને ખબર છે. જો આવી રીતના તમે ખાના ગાળીને લઈ શકો. આની અંદર સુઈન ચોકડી આવે ને એ નથી રમવાનું. તમે કદાચ રમતા હશો. ટીક-ટેક એવું સમથિંગ કંઈક વર્ડ છે ને એના માટે. હા, એ નથી રમવાનું. ઓકે, તો છેદ સરખા કરવા માટે એનો લસા લેવાનો. લસા લીધા પછી આ બંનેનો જે આપણે લસા છે એ લીધા પછી શું જોવાનું? આપણે ત્રીજું સ્ટેપ છે. ચોથું સ્ટેપ કંઈક એવું છે કે બંનેના તો નહીં, અંશ જોવાના. છેદ સરખા કર્યા પછી અંશ જોવાના. હવે અંશ જેનો અંશ મોટો એ શું બની જાય? મોટું. સૌથી મોટું આની અંદરથી ઈ બની જાય. બેની અંદરથી સૌથી મોટું કોણ? તો જેનો અંશ મોટો. હવે તમને આવી રીતના ડાયરેક્ટ આપી દે 23/7 અને 26/7. તો આની અંદરથી મોટું કોણ? સૌથી પહેલા અંશ આપણે છેદ જોવાના. છેદ સરખા છે? હા છે. તો પછી અંશ જોવાના. અંશમાં મોટું કોણ? 26. તો એ મોટું. બહુ જ ઈઝી છે દાખલા, બહુ જ ઈઝી છે. આ 4 સ્ટેપનો તમારે ઉપયોગ કરવાનો છે એટલે દાખલાની અંદરથી કયું મોટું છે કયું નાનું છે તમને મળી જાય. સૌથી પહેલા બંનેના તમારે પહેલા તો ગુણાકાર કરી લેવાના. ગુણાકાર કરવામાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપે વહી જવાનું. અર્ધ વચ્ચે ક્યાંય ઊભા રહી જવાનું નથી. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મૂક્યા પછી છેદ સરખા કરવાના. છેદ સરખા ન હોય તો, જો છેદ સરખા છે તો આપણે એડવાન્સ નથી થવાનું. તો આપણે જેનું તે છે એ મૂકીને જોઈ લેવાનું અંશ કોનો મોટો છે. છેદ સરખા હોય તો, જો છેદ સરખા હોય તો આગળ જ આડી કીધું, છેદ સરખા હોય તો ખાલી અંશ જોઈ લેવાનો. તો એને પછી કાંઈ લસા લેવાનો નથી. છેદ સરખા નથી તો છેદ સરખા કરો. છેદ સરખા કરવા માટે લસા લેવો પડે તો લેવાનો. એના પછી અંશ જોવાના. અંશ જોયા પછી જે અંશ મોટો એ અપૂર્ણાંક આપણો મોટો. આવું કંઈક હતું. આગળના દાખલા છે હવે આગળના લેક્ચરની અંદર જોશું. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. તમને વિડીયો કેવા લાગે છે એ પણ કોમેન્ટમાં કહેજો. જો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્પ પાર્ટ 2 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.